ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હર્ષદભાઈ પરમાર જાહેર. પિતાની વિરાસત સંભાળશે પુત્ર. આણંદ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો ગરમાવો તેજ બન્યો. ક્ષત્રિય મતદારોના સમીકરણો અને વિકાસના જોરે ભાજપે જીતનો દાવો કર્યો. પિતાના નિધન બાદ પુત્ર રાજકીય મોરચો સંભાળશે. ઉમેદવાર જાહેર થતા પિતાની તસવીર સાથે ભેટી ભાવુક થયા. કમલમ ખાતે પહોંચ્યા. હોદ્દેદારો અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. પાર્ટીએ તમને ટિકિટ આપી, નો ડાઉટ ગોવિંદ કાકા તો સૌના દિલમાં હતા અને સતત 4 વાર જીત્યા હતા, પણ તમે છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં સક્રિય હતા. શું ગણિત આ વખતે કેવી જીત? જી, પહેલા તો અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પહેલા તો ગુજરાત લેવલનું જે પણ સંગઠન હોય અને અમારા આણંદ જિલ્લાના સંગઠનના જે કોઈ પણ હોદ્દેદાર છે એ બધાનો હું દિલથી હૃદયપૂર્વક પહેલાં તો આભાર વ્યક્ત કરું છું કે મારી પસંદગી કરી મને જે ભારતીય જનતા પાર્ટીની ઉમરેઠ વિધાનસભાની જે ટિકિટ આપી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આગળની જે કંઈ પણ રણનીતિ છે એ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ અને અમારા કમાન્ડર જે કહેવાય અમારા વડીલ અને આગેવાન સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ અને અમારા બંને મંત્રીશ્રીઓ રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, તમામે તમામ ધારાસભ્યશ્રીઓ અમારા ભારતીય જનતા પાર્ટીના અને અમારા પ્રભારી બેનશ્રી વર્ષાબેન જોશી, અમારા ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહજી, આ બધા જ જે પણ રણનીતિ કરશે અમે સૌ ભેગા મળીને સાથે મળીને અમારી ઉમરેઠ વિધાનસભાની સીટ જે આ જિલ્લામાં નહીં, આ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જેટલા મતોએ નહીં જીત્યું હોય એટલી લીડથી જીતવાનો પ્રયત્ન અમે સૌ ભેગા મળીને કરીશું. વિધાનસભાના ઉમેદવાર તરીકે હર્ષદભાઈ નામ જાહેર કરાયું, શું કહેશો? ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અમારા આદરણીય વડીલ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારજીના દુઃખદ અવસાનથી આ બેઠક ખાલી પડી હતી અને એ બેઠક ઉપર એમના સુપુત્ર ચિરંજીવી હર્ષદભાઈને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ અને જિલ્લાનું પણ જે પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ છે એ બધાએ જ્યારે ઉમેદવાર તરીકે હર્ષદભાઈની પસંદગી જ્યારે કરી ત્યારે ગોવિંદભાઈ પરમાર સાહેબના જેટલા પણ કામો વિકાસના હતા અને જનમાનસની અંદર એમની એક સારામાં સારી છાપ અને જેના કારણે તેઓ 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા અને એમના સુપુત્ર તરીકે એમના જ પગલે ચાલીને આજે ખૂબ વિકાસના કામો સંગઠનની અમારી ટીમમાં કે જેમાં પ્રદીપસિંહજી જાડેજાના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી થશે. સાથે ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે અમારા હસમુખભાઈ પટેલની નિમણૂક પ્રદેશ દ્વારા કરવામાં આવી છે. અમારા પ્રભારી બેન શ્રી વર્ષાબેન જોશી, ઝોન મહામંત્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ, અમારા બંને મંત્રીશ્રીઓ કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ અને કમલેશભાઈ, અમારા સાંસદ શ્રી મિતેશભાઈ, ધારાસભ્યશ્રીઓ રૂપેશભાઈ, વિપુલભાઈ, ચિરાગભાઈ, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રીઓ, આમ અમારું સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આ ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતાય એ માટે પૂરું પ્લાનિંગ કરીને આ ચૂંટણી માટે રાજ્ય સરકારના કામો, કેન્દ્ર સરકારના કામો અને આ બધું કુલ મળીને ચોક્કસ ખૂબ જંગી